તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરીવાર તમારું આપણા મારા નવા વ્લોગ ની અંદર. આજ ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ લઈને આવ્યા ભાઈ. હમણાં એને અવાજ હાવે બેસી ગયો તો હા, આમ ગળું પકડાઈ ગયું હતું. ઘરા ચાંદા પડ્યા હતા ને એટલે બોલાતું નહોતું કાંઈ. એટલે મેં તો વ્લોગ બનાવવા મજા નહીં આવે, તમને સાંભળવા મજા ના આવે ને મને બોલવા મજા ન આવે. અને આજે ઘણા ટાઈમ પછી પાછા આપણે વ્લોગ લઈને આવી ગયા, તો હવે કન્ટિન્યુ સપોર્ટ કરતા રહેજો અને વ્લોગ જોતા રહેજો. ને અત્યારે વાગ્યો છે 1, હજી બસ ખાલી ઉઠ્યો અને ઉઠીને સીધો વ્લોગ ચાલુ કરી દીધો. રાતે અમારે અહીં વરસાદ બહુ આવી ગયો, જો તમને બતાવું. રાતે વરસાદે ભૂકા કાઢી રાખ્યા. હજી રોડ ભીનો હે. રાતે 1-1:30 વાગે વરસાદ આવ્યો તો ભૂકા કાઢી નાખ્યા. શું કરે મનુ? ને અમારે બેન લેસન કરે. કયા વિષયનું કરે? એસએસ. તું લેસન કરતી એમાં અમને કઈ વાંધો જ ન હોય. લેસન આ વાંધો નહીં, મેલી દે. બુરુ બાવા હિન્દી મને ખોટું જરાય નહીં લાગે. તું વાંધો નહીં, લેસન મૂકી દે ને. વળી તું લેસન મૂકી દે ને પછી કાલ ત્યાં તારો વારો નીકળી જાય. તો હું ફાઇનલી કરવું જ છે લેસન. સે જોરથી બોલ્યામાં વ્લોગ બધા જોતા હોય ને સંભળાય નહીં તારો અવાજ. હા એમ. હાલો ભાઈ, તો મનુબેન તો લેસન કરે. આપણે ક્યાંક બારે આટો બાટો મારી આવી એની પેલા હરખા થોડાક આમ તૈયાર થઈ જાય. એનો વાળ સારા લાગે, વાંધો નથી. ગાઈસ એક્સેસ જેવું ભર્યું. એક તો ધૂળ તો હતું જ, પણ એને આમાં માથે જતા વરસાદ આવી ગયો ને તો જો હાવ કેવું થઈ ગયું. આ હે ને અમારે કંઈક જ કાઢવાનું હોય. દૂધ કાકડીમાં હે. ચાલુ થઈ જાય તો એ સારી વાત હે. જોઈએ ચાલુ થાય કે નહીં. મથીએ ચાલુ થાય કે નહીં. થઈ ગયું ભાઈ, પેલા સ્લેપે ચાલુ થઈ ગયું. વાંધો ના આવ્યો, ચાલુ તો થઈ ગયું ને. આ એક અહીંયા કોકની ઘરે કામ હાલે, અવાજ ઢૂં ચાલુ જ છે મશીન એનું. ગાઈસ તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા મસ્તીના. ને આજે ગુરુવાર છે, મામાદેવનો વાર છે, તો ઈચ્છા એવી છે કે કમઢિયા દર્શન કરતા આવીએ. જો કોઈ હથવારો મળે તો આપણે જાવું કમઢિયા, મામાદેવના દર્શન કરી આવશું. કોઈ ભાઈબંધ દોસ્તારે હોય આવવાનું હોય ને તો ભેગા હથવારે આયલા જાય. એમ એકલા હાવ મજા ન આવે અહીંથી જવામાં. કોઈ ભાઈબંધ દોસ્તાર હોય તો ભેગા આયલા જાય અને દર્શન કરતા આવીએ. ગાઈસ તો આપણને હથવારો મળી ગયો હે. હથવારામાં શુભમ હે, તો હું ને શુભમ ભાઈ જાય અત્યારે કમઢિયા. ભાઈ આપણે શુભમને ફોન કર્યો હતો ને, હાલ ભાઈ કમઢિયા આવવું હોય તો કાંઈ વાંધો નહીં, હાલો જાય. તો હવે હું ને શુભમ ભાઈ જાય કમઢિયા. ના 12 વાગ્યાની લેસન જ કરે, 12 વાગ્યાની. અને એને અમે એક હતા, અમે એને કોઈ દી લેસન અમારે કોઈ દી લેસન જ ન આવતું. ભણીને આવીને થેલો ક્યાં મૂક્યો એ પાછો બીજે દી ભણવા જવાનો હોય ને ત્યાં ગોતવાનો કે ક્યાં મૂક્યો તો કાલે. અને કાલ લેસન કર્યા બપોર 12 થી અત્યારે 5 વાગ્યા હજી લેસન નથી કર્યું એને. અરે ગાય જો શુભમ આવી ગયો સસ્તી સ્પ્લેન્ડર લઈને. હાલ જવા દે. હાલો ગાઈસ તો ફાઇનલી નીકળી ગયા પરિયાણ કરતા 5:30 થયા. કયા પહોંચીએ ને કયા પાછા અમે આવી. હવે ગાઈસ તો આપણે જો હાઈવે ઉપર નીકળી ગયા હોય બરોબર. અને જે મજા આવે ને મજા જ અલગ છે. કારણ કે તો વાતાવરણ સારું હોય. હમણાં વરસાદ આવ્યો હતો, વરસાદ આવ્યા પછી તો તમને ખબર છે વાતાવરણ કેવું આવે, એકદમ ઠંડુ વાતાવરણ, એટલે મજા જ આવી. રાતે વરસાદ આવી ગયો તો ભાઈ. હમણાં થોડીક વાર પહેલા વરસાદ આવ્યો હતો એટલે ખોડલધામ ગયા હતા તો ધૂળ બહુ ઉડતી હતી, પણ અત્યારે વરસાદ આવી ગયો ને એટલે મજા આવે. વાતાવરણ એકદમ ચોખ્ખું હોય, ધીમા પૈડા જાય. હાથ થાય પાછા પહોંચી જાવ ઘરે. શું હોય ગાઈસ, હજી ગોંડલ નથી પહોંચ્યા અને આગળ ટ્રાફિક જો ખાલી. આ રોડના કામ
મને સાંભળે છે કોઈથી એવું નથી બન્યું કે આપણે ક્યાંક જતા હોય ત્યાં રોડના કામ ચાલુ ન હોય હાઈવે ઉપર ચાલુ જ હોય રોડના કામ એના લીધે ટ્રાફિક એટલો હે ને કંટાળી જાવ તમે આમ ગાડીમાં બેઠા બેઠા ટ્રાફિક જ એટલો તો ગાડી હાલે જ નહીં 30 40 તો માંડ હાકી શકો તમે હવે રોડના કામ પતે તો સારી વાત है जब हम गोंडल पहुंच चुके हैं और ये आगे ये भोईरा जैसा कुछ है पुलिया है वो इसमें बहुत अंधारा है और ये हमारा भाई बहन लीवर की फटकी मार रहा है और भाई गोंडल पहुंचा है અને હજી તો આમ હાઈલા જ જઈએ કમટિયા આમ ખરેખર ભાઈ કમટિયા બેવા જે કઈ જોયું નથી ગૂગલ મેપ ના સહારે જાય અને ગૂગલ મેપ પુગાડી દે ઠેકાણે દેખાય છે જો ગોંડલ ની અંદર આપણે આવી ગયા હાઈકે જાય હવે આગળ આગળ અને તમને બતાવતા જાય તો ગાઈસ દિલ્હી નો લાલ કિલ્લો આવી ગયો છે क्या बोला तूने આ તમે જોઈ શકો ભાઈ દિલ્હી નો લાલ કિલ્લો નહીં તારો અક્ષર દ્વાર છે અહીંયા અક્ષર દ્વાર છે લાલ કિલ્લા જેવું જ લાગતું હતું લાલ કિલ્લો નથી અક્ષર દ્વાર છે મંદિર છે આપણે અત્યારે અહીંયા નહીં જાય બાકી આપણી પાસે કઈ ટાઈમ એટલો બધો હે નહીં ન કરતો જાત ગોંડલ વટી અને મોવિયા ગામ લખો કઈ કેવું છે આગળ બોર્ડ માર્યું હતું આ ઈ ગામ હે ગોંડલ વટી ગયા ભાઈ ગોંડલ માંથી નીકળ્યા હે ને અમે અમારું મન સમજે કેમ નીકળ્યા ને આવ મટન ને ચિકન ના હોપકા આવતા હતા પણ તારીખોર એવું ટીંગાતું હતું ઘડીક તો એમ થયું કે હું જુનાગઢ માં આવી ગયો કિલ્લા ને એવું ત્યાંથી થોડાક આગળ ગયા ભાઈ એ જે ગંધાર વાળો હતો આમ તમને આમ જોઈને આમ હોપકા ત્યાંથી નીકળી ગયા અત્યારે વિચારીએ ને તોય આમ કઈક ખાવા માટે હાવ એવું હતું માંડ એમાંથી નીકળ્યા હોય મન સમજે ફાઇનલી આગળ આવી ગયા ને ભાઈ હવે કઈક આમ ના મજા આવી એવું હે સિંગલ પટ્ટીનો રોડ હે બસ ફાઇનલી આપણે ભોગી ગયા કમઠિયા સામે આયા મંદિર છે થોડું ઓફ રોડિંગ જેવું હે નથી જવાનું આવી ગયું છે મંદિર હાલો ગાઈસ તો મામાદેવના દર્શન કરી લીધા અને તમે આગળ વિડીયોમાં જોયું એમ આરતીમાં જ અમે પહોંચી ગયા હતા બરોબર તો આરતીનો લાવો લીધો અને આરતી કરીને હવે અમે નીકળી ગયા પાછા ઘર બાજુ આમાં તમને મારું મોઢું તો દેખાય ને એટલે આમ આગળ રાખીને બોલવું કારણ કે અંધારું બહુ છે હજી વાગ્યા હે હજી 8 વાર હે કા હજી 8 20 મિનિટની વાર છે પણ થોડોક કે રસ્તો ઓલો ગામડું ને એવું બધું છે તો રસ્તો તો અંધારા વાળો છે એટલે આમાં કઈ દેખાશે નહીં તમને આગળ સિટીમાં જઈને મોઢું અરે મોઢું તો આમાં બધા જોયેલું જ છે એટલે ક્યાં ઉપાધિ છે સારું હાલો તો થોડું ગાડી હાંકવામાં ફોકસ કરીએ સામે વાળા ભાઈ ટીપર મારે છે ગાઈસ હાઈવે ચડી ગયા અને નસીબ આપણે એટલા સારા છે કે અહીંયા ક્યાંય વરસાદ જ નથી વરસાદ હતો પણ આમ અમે હાઈવે ઉપર અમે અહીં ચડ્યા ની પેલા વરસાદ વયો ગયો ટૂંકમાં અમારી પેલા ટૂંકમાં વરસાદ આવી ગયો એમ રોડ તો ભીનો હે એટલે એક વાહન વાળા નીકળે ને એના ટાયર માંથી જે પાણી ઉડતું હોય ને એક એનું ધ્યાન રાખવું પડે બાકી ભરી મૂકે જોઉં તો કેવો ઓહો એટલે વાહન આમ સ્પીડમાં નીકળે એટલે એના ટાયર હોય 4 વ્હીલ ના ખટારાના મોટા હોય તો એમાંથી થોડો ગારો ને એવું ઉડતું હોય બાકી કઈ વરસાદ ને નથી એટલે ઉપાધિ વાળું કઈ હે નહીં બાકી તો ભરી મૂકે મોટા વરસાદ ના હજી તો ગાઈસ કેતો તો કે વરસાદ એને નથી આવતો તા તો આવવા જ માંડ્યો જો ફૂલ દેવા માંડ્યો ગાઈસ વરસાદનો સામનો કરતા આપણે પહોંચી ગયા રાજકોટમાં હવે આમ મોજ આવી ગઈ ટૂંકમાં ગોંડલ ચોકડી આવી ગઈ ખરેખર આમ જીવમાં જીવ આવી ગયો
કારણ કે વરસાદ આવવા માંડ્યો તો એટલે વરસાદ આમ કઈ એટલો બધો ફૂલ તો નહોતો આવતો પણ ધીમો ધીમો વરસાદ આવતો હતો તો એમ ટાઈટ લાગતી હતી કારણ કે થોડોક હું હોન્ડા લઈને આવતો એટલે પવન લાગે અને જો ખબર છે કે કેવો કાકો વરસાદ. એ તો તું ગાડી હાંકતો હોય એટલે એમ જ હોય ને એટલે બહુ કઈ વાંધો તો ન થાય એવો વરસાદ ફૂલ વરસાદ નહોતો એટલે બહુ નહોતો વાંધો બાકી પવન હતો ને એટલે આમ થોડી ટાઈટ ચડી ગઈ હતી અને આ જો કેમેરા આડું પાણી આવી ગયા તો